નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ. હું છું આપની સાથે નરેશ ઠાકોર. થરાદમાં ઈદે મિલાદનો ભવ્ય જુલુસ, કોમી એકતાનો સુંદર સંદેશ. મુખ્ય બજારથી પોલીસ સ્ટેશન સુધી ગુંજી ઈદે મિલાદની ઉજવણી. હિન્દુ મુસ્લિમ આગેવાનોની હાજરીથી ભાઈચારાનો માહોલ. થરાદ શહેરમાં બુધવારે પૈગંબર હઝરત મહેમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદનો પવિત્ર તહેવાર ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવાયો હતો. સવારે 9:30 કલાકે બસ સ્ટેશન નજીક આવેલી મદ્રસાએ તાલીમુલ ઇસ્લામ સુન્ની જામા મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો. સુન્ની જામા મસ્જિદથી નીકળેલો જુલુસ મેઇન બજાર, સોની બજાર, જૈન દેરાસર, કાજીવાસ તેમજ પોલીસ સ્ટેશન વિસ્તાર થઈ ફરી મસ્જિદ ખાતે આવી પૂર્ણ થયો હતો. સમગ્ર રૂટ દરમિયાન લોકોમાં ઉત્સાહ અને ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. જુલુસનું નેતૃત્વ સુન્ની જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહમ્મદ યુસુફ સાહેબ, મહેબૂબ શાહ બાનવા અને ઘાંચી ગુલાબભાઈની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાફિઝ જમાલુદ્દીન સાહેબ, મૌલાના અબરાર અહેમદ સાહેબ, કારી ઉમર સાહેબ સરવરી, હાફિઝ સરફરાજ સાહેબ સિદ્દીકી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જુલુસમાં હિન્દુ સમાજના આગેવાનોની હાજરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બંને સમાજના આગેવાનો અને લોકોની ઉપસ્થિતિએ થરાદમાં કોમી એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો. સમગ્ર પ્રસંગ દરમિયાન થરાદની ગંગા જમુની સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી હતી. જુલુસ પૂર્ણ થયા બાદ પેશ ઇમામ મૌલાના મોહમ્મદ યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદે મિલાદની મુબારકબાદ પાઠવી. દેશની સુખ શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ખાસ દુઆ કરવામાં આવી. ઈદે મિલાદના જુલુસ બાદ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શરબત અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર ભરતભાઈ મણવર, વાવ, થરાદ. मोहम्मद पैगंबर साहब सल्लल्लाहु ताला अलैहि वसल्लम का जन्मदिन है। इसलिए दुनिया के कोने कोने के अंदर मोहम्मद पैगंबर साहब सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन मनाया जाता है। इसलिए कि मोहम्मद पैगंबर साहब के दुनिया में आने से पहले दुनिया के हालात बदतर थे। यहाँ तक कि लोग अपने माँ बापों को जब वो बूढ़े हो जाते तो बाज़ारों के अंदर बेच दिया करते थे और घर के अंदर जब बच्ची पैदा होती तो उन्हें जिंदा दफन कर दिया करते थे। हमारे मोहम्मद पैगंबर साहब सल्लल्लाहु अलैहि वसल्लम जब अरब की ज़मीन पर पैदा हुए और इंसानों को इंसानियत के जीने का तरीका बताया, जिसकी खुशी के अंदर आज पूरे दुनिया के अंदर मोहम्मद पैगंबर साहब का जन्मदिन शान शौकत के साथ मनाया जाता है। आज इस खुशी के मौके पर हमारे गांव के बहुत सारे लोग हाजिर आए। मैं इनका दिल की अता गहराइयों से उनका शुक्रगुजार हूँ।